શું શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી કાયમી મુક્તિ મળવા જઈ રહી છે? શું નિવૃત્તિના આરે ઊભેલા શિક્ષકો માટે સરકારશ્રીએ એક નવો નિર્ણય કર્યો છે? ગાંધીનગરથી અત્યારે જ એક મહત્વનો લેટર જાહેર થયો છે જે તમારા કરિયર અને નિવૃત્તિના લાભો પર સીધી અસર કરી શકે છે. જો તમે 2011 પહેલા નિમણૂક પામેલા છે તો આ વિડીયો સ્કીપ ન કરતા, કેમ કે આમાં સુપ્રીમ કોર્ટના ઓર્ડરની પણ વાત કરવામાં આવી છે. મિત્રો, 16 માર્ચ 2026ના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ એક ઈમેલ મોકલ્યો છે. વિષય છે નિવૃત્તિના છેલ્લા 5 વર્ષમાં ફરજિયાત ટેટ પરીક્ષામાંથી મુક્તિ બાબત. અત્યાર સુધી આપણે ગૂંચવણમાં હતા કે કોને મુક્તિ મળશે અને કોને નહીં, પણ સરકારશ્રીએ જિલ્લા શિક્ષણ સમિતિઓ પાસે ચોક્કસ જસ્ટિફિકેશન એટલે કે કારણો માંગ્યા છે કેમ અમુક શિક્ષકોને મુક્તિ આપવી જોઈએ. તેનું ઠોસ કારણ હવે સરકારશ્રીએ આપવું પડશે. હવે સુપ્રીમ કોર્ટ અને 2011ના નિયમની વાત કરી લઈએ. આ લેટરમાં સ્પષ્ટ લખ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વર્ષ 2011 પહેલા જેની નિમણૂક થઈ છે અને જેઓ ટેટ પાસ નથી તેમજ 2011 પછીના શિક્ષકોની માહિતી પહેલેથી મંગાવવામાં આવી હતી, પણ હવે નવો વળાંક એ આવ્યો છે કે ભારત સરકારને આ ડેટા સબમિટ કરવાનો છે. શિક્ષણ વિભાગે પૂછ્યું છે કે જે શિક્ષકોને તમે ટેટમાંથી મુક્ત રાખ્યા છે તેનું કારણ શું? જો આ કારણ યોગ્ય નહીં હોય તો શું થશે? એક મોટો પ્રશ્ન છે. હવે આમાં સમય મર્યાદા અને ચેતવણીની પણ વાત કરવામાં આવી છે. આ કામ માટે માત્ર 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ લેટરની નકલ હું ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મૂકી દઈશ. હવે તમને શું લાગે છે કે શું નિવૃત્તિના 5 વર્ષ બાકી હોય તેમને ટેટમાંથી મુક્તિ આપવી જોઈએ? શું શિક્ષકો માટે ટેટ પાસ કરવી ફરજિયાત રાખવી જોઈએ? તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આના ઉપર મેં એક સેપરેટ વિડીયો બનાવી દીધો છે જે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે. તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.